કર્યું ચાલુ. મિત્રો, સદગુરુની જે શાન છે, સદગુરુનો જે સંદેશો છે અને સદગુરુનું જે જ્ઞાન છે, આ જ્ઞાન જ મહાધર્મ છે. કે આ જ્ઞાન જે છે, સંદેશો છે, પ્યાલો જે છે તે શ્રવણથી રેડાય છે ને હૃદય જઈને ઠેરાય છે અને પછી રગે રગમાં અણુએ અણુઆમાં એ વ્યાપે છે અને પછી કેવી વાણી બોલાય છે. વીરબાઈ આ વાણી બોલેલા છે અને આપણાને એ વાણી દ્વારા એમણે મોજ આપી છે, એને હું આપણી સામે રજૂ કરું છું. એ મોજ ભરી પ્યાલી ગુરુજીએ પાઈ, મોજ ભરી પ્યાલી ગુરુજીએ પાઈ, ઉલટ સુરતિયા સીધી સમજાઈ, ઉલટ સુરતિયા સીધી સમજાઈ, મોજ ભરી પ્યાલી ગુરુજીએ પાઈ. પ્રથમ ગુરુએ મારે મનસા સમજાઈ, અરે માયા રે બ્રહ્મની આટી છોડાઈ, માયા રે બ્રહ્મની આટી છોડાઈ. તીસરા લોચનીએ સ્વર સુલટાઈ, તીસરા લોચનીએ સ્વર કો બતાઈ, સૂક્ષ્મ સંગે સહેજ બિઠાઈ, સૂક્ષ્મ સંગે સહેજ બિઠાઈ, મોજ ભરી પ્યાલી ગુરુજીએ પાઈ, મોજ ભરી પ્યાલી ગુરુજીએ પાઈ, ઉલટ સુરતિયા સીધી સમજાઈ. गगन मंडल में सतरे दिखाई, गगन मंडल में सत निरखाई, जड़हड़ जड़हड़ ज्योत जगाई, जड़हड़ जड़हड़ ज्योत जगाई. मोजी हंस मड़िया शब्द बताई, मोजी हंस मड़िया शब्द सुनाई, वीरबाई बोल्या एक दीन दुआई, वीरबाई बोल्या दिन है दुआई, મોજ ભરી પ્યાલી ગુરુજીએ પાઈ. મિત્રો, આ મોજ ભરેલી પ્યાલીને એ પ્યાલીને પી હૃદયમાં ઉતારી અને સદગુરુનો જે સંદેશો છે એ ઘટોઘટ પહોંચાડજો અને એ કર્મયોગ પણ કરજો. સાહેબનો સંદેશો કર્મયોગી છે, માટે જય ભીમ, જય નમો બુદ્ધાય, મોજન સાહેબનો જય.